પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું કર્યું ઉદ્ઘાટન। તિરંગો ફરકાવી દુનિયાને આપ્યો સંદેશ। નીટ પીજીની પરીક્ષાને સુપ્રીમ કોર્ટથી મળી મંજૂરી। 3 ઓગસ્ટે પરીક્ષાનું આયોજન। અગાઉ 15 જૂને યોજાવાની હતી પરીક્ષા। जून सुधीमां ચોમાસાનું દક્ષિણ ગુજરાતમાં આગમન થવાની અંબાલાલ પટેલની આગાહી। તો 13 જૂન બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાનું અનુમાન। પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજનું કર્યું ઉદ્ઘાટન। તિરંગો ફરકાવી દુનિયાને આપ્યો સંદેશ।